જાણીતી ગ્રાહક સુરક્ષા સંસ્થાએ રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંત કોશિયાને દિવાળી નિમિત્તે ગુટકા ગિફ્ટમાં મોકલાવી હતી। સાથે સાથે દેશના યુવાનોના આઇકોન એવા ફિલ્મ સ્ટાર્સ જેઓ પાન મસાલા ગુટકા જેવા પ્રોડક્ટની જાહેરાત કરે છે તેવા સ્ટાર શાહરૂખ ખાન, અજય દેવગન, ટાઈગર શ્રોફને પણ દિવાળીની ગિફ્ટ તરીકે આ ગુટકા મોકલવામાં આવી। ગ્રાહક સુરક્ષા સંસ્થાએ માંગ કરી છે કે ફિલ્મ સ્ટાર્સ અને આરોગ્ય અધિકારીઓ પણ આ ગુટકા આરોગ્ય અને તેની ગુણવત્તાનું લેબ ટેસ્ટ કરાવે, તે આરોગ્યપ્રદ છે કે નહીં તે જાહેર કરે। અમે ગુજરાતની જો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની કમિશનર છે હેમંત કોશિયા સાહેબ શ્રી એને મોકલી છે અને અમારી આજની યુવા પીઢીઓની જો આઇકન છે અને જો આ ગુટકા પાન મસાલાની જો એડ આપે છે શાહરૂખ ખાન, અજય દેવગન, ટાઈગર શ્રોફ જેવા એક્ટરો એને અમે મોકલી છે। અને અત્યારે એવી છે કે આ પ્રોડક્ટ જો છે આ FSIનું લાઇસન્સ ધરાવીને વેચવાનું કરવામાં આવી છે અને જ્યારે આ બધું લાઇસન્સ ધરાવી વેચાણ કરવામાં આવે છે તો ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટની આનું ફરજ હોય છે કે આનું ચકાસણી કરવાની, માર્કેટમાંથી આ પ્રોડક્ટ લે અને આની ચકાસણી કરવાની, આની રિપોર્ટ જાહેર કરવાનો। પણ આ રિપોર્ટ અમારી જાણકારી મુજબ આ રિપોર્ટ અત્યાર સુધી કોઈ દિવસ બહાર આવ્યા નથી।